દર્શક મિત્રો, અત્યારે આપણે પાદરા સિટીની અંદર વડોદરા જિલ્લામાં એક એક્ટિવ પશુપાલકને મળી રહ્યા છે. તો આપણે આપણી કંપનીનો જે પેટ વેટ પાવડર આવે છે એ ખવડાવે છે. તો એ ખવડાવવાથી એમને શું પરિણામ મળ્યું, શું ફાયદો થયો અને પહેલાં એમનું ખવડાવ્યા પહેલાંનું શું પરિસ્થિતિ હતી એ આપણે એમના સ્વમુખેથી જ સાંભળીએ. તો શું નામ અંકલ તમારું? મારું નામ હરીશભાઈ ભૈલાલભાઈ છે. આ પાવડર ખવાથી હરીશભાઈ ભૈલાલભાઈ પટેલ. પટેલ. ઓકે. આ ગામ પાદરા. ગામ પાદરા. ઓકે. તો તમે કેટલી ગાયો અને કેટલી ભેંસો રાખો છો? 5 ભેંસો છે અને 2 ગાયો છે. એમાંથી 4 ભેંસો દૂધ કાઢે છે અને 2 ગાયો દૂધ કાઢે છે. 1 ભેંસ પીવાની છે. એવું. તો આ તમે આ જે તમારો આપણો પાવડર છે પેટવેટ બાયોફિટનો, તો તમે કેવી રીતે આપો છો? એમાં સવારે 1 ચમચી એક ભેંસ સવાર સાંજ 1 ચમચી આપું છું. એમાંથી દૂધે વધે છે અને ફેટને ઊંચા જાય છે. હા, તો તમારે મારો જે આવતા હતા એના કરતાં લગભગ 8, 9, 10, 12 દોરા ઊંચા જાય છે મારો ને બીજું કે ભેંસો તંદુરસ્ત રહે છે. મારું એવું તમને કહેવું છે હા, કે તમે આ પાવડર નહોતા ખવડાવતા ના, ત્યારે કેટલો ફેટ આવતો હતો? તો લગભગ 70, 75 અત્યારે છે ને 80 એની ઉપર 85, 90, 85. અને દૂધમાં તમને શું ફરક લાગે? દૂધમાં ફરક લાગે એ સાહેબ દૂધ વધારે કાઢે છે. એ જ ભેંસ મારો લોબા ટાઈમની વહેલી છે તો એ 300 ગ્રામ 400 ગ્રામ વધારી દીધું છે. તો આ પાવડર તમને ઈશ્વરભાઈ આપ્યો છે, બરાબર? પાદરાના જ છે. તો એ આ તમે પાવડર ખવાડીને તમને કંઈ નુકસાન થયું? ના, કશું નુકસાન નહીં થયું. ફાયદો થયો ને? ફાયદો થયો. તો આ પાવડર બીજા કોઈ ખવાડે તો એનાથી એને પણ ફાયદો મળી શકે, બરાબર? તો તમારે બીજા લોકોને શું કહેવું છે, આવા પશુપાલક હોય ને? હું તો એમ કહું છું કે આ પાવડર ચાલુ એ લોકો રાખે, અનુભવ કરે ફેરા ને પછી એમને લાગે યોગ લાગે તો આ પાવડર કાયમ માટે ચાલુ રાખે એવું મારું ધ્યેય છે. ઓકે. તો આ પાવડર રેગ્યુલર ચાલુ રાખવાનો છે. જ્યાં સુધી દૂધ કાઢે ત્યાં સુધી ચાલુ રાખશો તો તમને સરસ બેનિફિટ આવતા વર્ષે પણ મળશે અને વિવાનમાં કે કોઈ પશુમાં તકલીફ નહીં પડે. વિયાણ વેતર દૂધ ફેટમાં તો જબરજસ્ત છે. હીટમાં આવીને ઓકે. હવે તમારું નામ અને મોબાઈલ નંબર એકવાર ફરી બોલી જાય. હરીશભાઈ ભૈલાભાઈ પટેલ. મારું નામ હરીશભાઈ ભૈલાભાઈ પટેલ છે. ગામ પાદરા છે. અને મારો મોબાઈલ નંબર 98 24 63 36 68 છે. ઓકે, થેન્ક યુ.